રંગીલું રાજકોટ હવે રક્તરંજિત બનતું જઈ રહ્યું છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। અસામાજિક તત્વોને જાણે પોલીસનો ભય જ ન હોય તે રીતે 6 કલાકમાં 2 યુવકોની હત્યા નિપજાવવામાં આવી। શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં સંબંધોનું ખૂન થયું। કૌટુંબિક ભત્રીજાએ જ કૌટુંબિક કાકાની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી। શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા 38 વર્ષીય જીતેશ સોલંકીની તેના જ ભત્રીજા સંજય સોલંકીએ હત્યા કરી છે। કાકા ભત્રીજા વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, જેને લઈને જીતેશ સોલંકી તેના ભત્રીજાને સમજાવવા જતા આરોપી ઉશ્કેરાયો અને છરી વડે તૂટી પડ્યો। આ હુમલામાં સારવાર દરમિયાન જીતેશ સોલંકીનું મોત થયું છે। અન્ય એક ઘટના શહેરના લાલપરી મફતિયાપરામાં બની કે જ્યાં મામા ભાણેજે મળીને 35 વર્ષીય વ્યક્તિને મોતને ઘાટ ઉતારી નાખ્યો। આ સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મફતિયાપરામાં અજય કાંજીભાઈ ચારોલા નામના વ્યક્તિનું કોઈ અજાણ્યા ઈસમોએ જમણા પગના થાપાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ઈજા કરેલ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું। બનાવની ગંભીરતાને જોઈ અને અનડિટેક્ટ મર્ડરના ગુનાને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ હતી। આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના 2 આરોપી શાહરૂખ ઇકબાલ સરવદી અને અકરમ ઇસ્માઇલભાઈ સરવદીને પકડી લેવામાં આવેલ છે। હાલ આ બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ તજવીજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે।